પાત્રોની કથા છે. કારણ કે પ્રાપ્તિ કરતા પહેલા પાત્ર બનવું એ અતિ આવશ્યક છે. અને આ પાત્રતા એવી છે કે જેને કોઈ ઘડી શકતું નથી, બનાવી શકતું નથી. આનું તો કેવલ ગુરુ અને પ્રભુની કૃપાથી દાન થાય છે. કારણ કે ગોપીઓના શબ્દો જ્યારે આપણા કંઠોમાં આવે, આપણી જીહ્વાથી ઉચ્ચારણ થાય, આ વેદની ઋચાઓ કરતા પણ મહત્તાને ધારણ કરેલા છે. કારણ કે સાક્ષાત કૃષ્ણ રસનો અનુભવ કરી ચૂકેલી આ ગોપીઓ, વેણુ ગીત એ રાસ પહેલાનું ગીત છે, યુગલ ગીત એ રાસ પછીનું ગીત છે, ગોપી ગીત એ રાસમાં ગવાયેલું ગીત છે. કે જબ અનુભવ ચલ રહા, જ્યારે અનુભવ, જ્યારે રસપાન થઈ રહ્યો છે, એવા સમયે ગવાયેલું આ ગીત છે. એક સાધકનું ગીત વેણુ ગીત, એક સિદ્ધાનું ગીત એ યુગલ ગીત, કારણ કે રાસ થઈ ચૂક્યો છે યુગલ ગીત પહેલા, અને ગોપી ગીત એ અનુભવીનું ગીત છે. અને અનુભવ અને અભિવ્યક્તિ જ્યાં બંને એક સાથે થઈ રહ્યું છે, એવું આ ગોપી ગીત છે. પ્રભુએ સંયોગનું દાન કર્યું અને હવે વિપ્રયોગનો અનુભવ કરાવવો છે. અને વિપ્રયોગનો અનુભવ કરાવવા માટે ગઈકાલે જે આપણે સૌ ચર્ચા કરી એ પ્રમાણે પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, છુપાયા ગોપીઓના હૃદયમાં, અને આંખોથી જોવા માટે ગોપીઓ ચારે તરફ પ્રભુને શોધી રહી છે. કારણ આંતરરમણ તો છે. મેં ગઈકાલે વાત કરી એમ વિયોગ, વિરહ અને વિપ્રયોગ, આ ત્રણેયનો જુદો ભેદ, સૂક્ષ્મ ભેદ. મળ્યા ના હોય અને મળવાની ઈચ્છા એ વિયોગ છે. એક વાર મળ્યા પછી ફરી મળવાની ઈચ્છા એ વિરહ છે. અને મળ્યા પછી બાહ્ય વિયોગ અને આંતરરમણ એને કહેવાય વિપ્રયોગ. દેહથી દૂરી છે, આત્માથી આંતરરમણ છે, સંયોગ છે. આંખો ગોતી રહી છે અને આત્મા અનુભવી રહ્યું છે. આ બંને ઘટના જ્યારે એક સાથે ઘટે ત્યારે વિપ્રયોગની અવસ્થા આવે. અને એટલે જ આ બંને ફળ છે, સંયોગ અને વિયોગ. સ્વયં ગુસાઈજી પણ ગોકુલ બિરાજતા અને રોજ ગિરિરાજજી પર શ્રીનાથજીની સેવા કરવા પધારતા. તો કોઈએ કહ્યું કે જયરાજ, તો પછી નવનીતલાલને લઈને આપ ગિરિરાજજી જ બિરાજી જાઓ ને, જતીપુરા જ બિરાજો ને. આમ રોજ ગોકુળથી જતીપુરા પધારો છો, આપણે કેટલો શ્રમ પડે. ત્યારે ગુસાઈજીએ કહ્યું, જો વૈષ્ણવ, જ્યારે હું ગોકુળમાં નવનીતલાલનો સંયોગનો આનંદ સેવાનો લેતો હોઉં ત્યારે શ્રીનાથજીનો વિપ્રયોગ કરું, અને જ્યારે શ્રીનાથજીની સેવામાં આવું ત્યારે નવનીતલાલનો વિપ્રયોગ કરું. આમ સંયોગ અને વિપ્રયોગ બંને રસથી કૃષ્ણ રસનો હું અનુભવ કરું છું. અને જ્યારે બંને રીતે અનુભવ થાય ત્યારે જ સંપૂર્ણ કૃષ્ણ રસની અનુભૂતિ કહેવાય. એટલે જ ગઈકાલે જે વાત કરી કૃષ્ણદાસ અધિકારીએ જે વિપ્રયોગ કરાવ્યો એ દૂર કરવા માટે નહોતો, શ્રીનાથજીને વધારે નિકટ કરવા માટે હતો ગુસાઈજીને. કારણ કે જ્યારે વિપ્ર યોગનો, વિપ્ર રસનો અનુભવ ગુસાઈજીને થાય, ચંદ્રાવલીજીને થાય, ત્યારે સંપૂર્ણ કૃષ્ણ રસની અનુભૂતિ થાય. અહીંયા પ્રભુ અંતર ધ્યાન થયા, ચારે તરફ ગોપીઓ શોધવા લાગી. જો કણકણમાં કૃષ્ણનો અનુભવ થવો એ જ્ઞાનીઓ માટે હશે, ભક્તોને તો આંખથી જોવા છે, ભક્તોને તો એની વેણુ કાનથી સાંભળવી છે, ભક્તોને તો પોતાની ટૂંકમાં પોતાની ઇન્દ્રિયો દ્વારા આ પરમાત્માનો એને અનુભવ કરવો છે. અને આ જ પુષ્ટિ માર્ગનું ફળ છે. પુષ્ટિ માર્ગમાં મર્યા પછી ભગવત પ્રાપ્તિ નથી. પુષ્ટિ માર્ગી ભક્તોની જીદ એ છે, મારે તો આ જ આંખે જોવા છે, મારે તો આ જ કાને સાંભળવા છે, મારે તો આ જ હાથે સ્પર્શવા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચેનો મારે આ જ દેહથી અનુભવ કરવો છે. હવે લૌકિક દેહથી અનુભવ ન થઈ શકે તો સેવાનું ફળ બતાવ્યું, અલૌકિક સામર્થ્ય. યમુનાજી દાન કરે તનુ નવત્વ,
જો મહાપ્રભુજી અદેય દાન કરે તો છે ઠાકોરજી રૂપે, પણ કેવલ ઠાકોરજીનું જ દાન નથી કરતા, વૈષ્ણવને અલૌકિક સામર્થ્ય અને અલૌકિક દેહનું પણ દાન કરે છે. આ અદેય દાન છે જે કોઈ ના આપી શકે. અને એટલા માટે જ્યારે અલૌકિક દેહ એટલે જ પુષ્ટિ માર્ગમાં સેવાનું ફળ નથી, સેવામાં ફળ છે. બે વસ્તુ અલગ છે. એક કોઈ ક્રિયા કરો અને પછી એનું તમને ફળ મળે, એટલે ફળ અને ક્રિયા, ફળ અને સાધન જુદા. કે સેવાનું ફળ શું મળશે, તો સેવા અને ફળ જુદા થયા. પુષ્ટિ માર્ગમાં સેવાનું ફળ નથી, સેવામાં જ ફળ છે. એટલે કે આ જ સેવા કરતા 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 અત્યારે તમે ધરો છો અને પ્રભુ આરોગે છે. એ જ સેવા ફલાત્મક થઈ જાય, પછી પ્રભુ આજ્ઞા કરશે અને એ સામગ્રી તમે ધરશો. સેવામાં જ ફલ, એ જ સેવા ફલાત્મક બની જશે. પછી અત્યારે તમે શ્રૃંગાર અને વસ્ત્ર ધરો છો ને ધરે છે, પછી એ આજ્ઞા કરશે ને ધરાવશો. ના, આ મને નથી રૂચતું, મને તો આ ધરવું છે, એમ ભગવદ ઈચ્છાથી આજ્ઞા થવા લાગે. અત્યારે આપણી ઈચ્છાથી પ્રભુ સેવા સ્વીકારે છે અને પછી ભગવદ ઈચ્છાથી સેવા થવા લાગશે. અહીંયા ગોપીઓ ચારે તરફ શોધવા લાગી પ્રભુને. યમુનાજીના તટનો આશ્રય કર્યો છે, કારણ કે બીજે ક્યાંય પ્રભુ મળે ન મળે, આ બે જગ્યાએ તો શાશ્વત પ્રભુની ઉપસ્થિતિ છે જ. એ ગિરિરાજજીની તરેટી અને બીજો યમુનાજીનો તટ. આ તટ અને તરેટી એવી છે જ્યાં અખંડ શાશ્વત પ્રભુની હાજરી છે જ. એટલે વ્રજમાં ઘણીવાર, અને હું તો ઘણીવાર કહું, વ્રજમાં કેવલ મોટા મોટા બનેલા મંદિરોમાં જ આટા ન મારતા. વ્રજ સાચા અર્થમાં ક્યાં છે? વનોમાં, ઉપવનોમાં, કુંડોમાં, ગલીઓમાં, કુંજોમાં, યમુનાજીની લહેરોમાં, ગિરિરાજજીની તરેટીમાં. વ્રજનો સાચો રસ તો ત્યાં બિરાજે છે, જ્યાં શ્યામ સુંદર સદાય વિહાર કરે છે. વ્રજ એ ઐતિહાસિક ભૂમિ નથી, વ્રજ એ લીલા ભૂમિ છે. ઐતિહાસિક ભૂમિ એને કહેવાય જ્યાં કોઈ ઘટનાઓ ઘટી હતી, જ્યાં ભૂતકાળ જીવંત હોય, ઐતિહાસિક ભૂમિ. અને જ્યાં સદાય લીલાઓ થઈ રહી હોય, જ્યાં સદાય વર્તમાન હોય, એને લીલા સ્થળી કહેવાય. એટલે આજે પણ ત્યાં લીલાઓ થઈ રહી છે. આ લીલાની નિત્યતા છે. આજે પણ પ્રભુ લીલા કરી રહ્યા છે અને એટલે જ આજના જીવનો પણ લીલામાં પ્રવેશ થઈ શકે છે, કારણ કે લીલાઓ ચાલી રહી છે. જો કરી હોત તો આ મનુષ્ય ભૂતકાળમાં ક્યાંક જઈને ભળી ન શકત. લીલા થઈ રહી છે એટલે આજે લીલામાં પ્રાપ્તિ થઈ શકે છે. પ્રભુની એ લીલાઓ અખંડ છે. આજે પણ જ્યાં જ્યાં પ્રભુએ લીલાઓ કરી, કારણ કે પુષ્ટિ માર્ગમાં ભગવાનમાં પ્રાપ્તિ નથી, પુષ્ટિ માર્ગમાં લીલામાં પ્રાપ્તિ છે. પ્રભુની ભક્તિ કરીને મેળવવું શું છે? કૃષ્ણમાં ભળી જઈએ, કૃષ્ણને પ્રાપ્ત થઈ જઈએ? ના, પ્રભુની લીલામાં પ્રાપ્તિ થાય. એટલે જ આપણે ત્યાં લખાય ને, નિત્ય લીલામાં પ્રવેશ. આ વૈષ્ણવનો લીલામાં પ્રાપ્ત થયો, લીલામાં પ્રાપ્ત થયા. કારણ કે આપણી પ્રાપ્તિ તો આપણે લીલામાં કરવાની છે. અહીંયા જે મૂળ ચર્ચા કરી રહ્યા છે, ગોપી ગીતમાં પ્રવેશ કરવો છે. યમુનાજીના તટ ઉપર આવ્યા ગોપીજનો, એક વિશ્વાસ છે અન્ય ક્યાંય કોઈ પ્રભુને મેળવે ન મેળવે, પણ યમુનાજી તો નિશ્ચિત ભગવત પ્રાપ્તિ કરાવનારા છે. એટલે તો જીવનું બ્રહ્મ સંબંધ થાય તો સૌથી પહેલા દોડે યમુનાજી. દોર કર શોર કર જાય પિયસો કહે, અતિ આનંદ મન મેં જુ હરખે. ઠાકોરજીને જઈને વધાઈ પહેલા યમુનાજી આપે કે લીલાથી વિખૂટી પડેલી એક સખી ફરી લીલામાં આવી છે. એનો આનંદ યમુનાજીને છે. અહીંયા ભેગી મળી ગોપીજનો. સુબોધનીજી અનુસાર 28મો અધ્યાય 28 હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતા. બે કારણથી ગોપી ગીત ગોપીઓએ ગાયું છે. એક સ્વભાવ, સ્વભાવાત, વિરહીનો સ્વભાવ હોય પ્રેમીના ગાન કરવા. જેની યાદ આવતી હોય એની વાત વારે ઘડીએ મુખમાંથી નીકળે કે ન નીકળે? અરે કોઈ એનું નામ પણ બોલી જાય તોય રોમાંચ થઈ જાય, સહજ છે. અને અપરાધતઃ, જેનો અપરાધ થયો હોય એની સ્તુતિ કરવી જોઈએ. આ બે કારણથી ગોપી ગીતનું ગાન કર્યું. અને ગોપીઓ ભેગી મળી છે. જુદા જુદા ભાવવાળી, પ્રકૃતિવાળી ગોપીઓ છે અને પોતાના ભાવ અનુસાર
એ ગોપીઓ ગાન કરે છે. કહેવાયું છે સ્તુતિ. ગોપી ગીતને મહાપ્રભુ સ્તોત્રમ કહે છે, સ્તુતિ કહે છે. પણ હવે ગોપી ગીતમાં જોશો ને તમે તો કુહકનો મન, ઘણીવાર કપટી કહેશે ગોપીઓ કે આ તો કપટી છે. તારા જેવો કપટી બીજો કોણ હોય કે આમ અડધી રાતમાં અમને છોડીને જતો રહે? તો તમને લાગે આવું કપટી કેવું પણ સ્તુતિ છે? હા, ઘણીવાર પ્રેમ માર્ગમાં વક્ર વચન પણ રસ ઉદ્દીપન કરનારા હોય. અહીંયા તદભાવ વાળી ગોપીઓ, જેનો જેવો ભાવ એવી એની અભિવ્યક્તિ છે. નિર્ગુણ ગોપીઓ પણ છે. નિર્ગુણને મહાત્મ જ્ઞાન છે કે અમે તો જાણીએ છીએ, નખલુ ગોપિકાનંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મ દ્રક. આપ કેવલ નંદ યશોદાજીના જ પુત્ર નથી, આપ તો સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. મહાત્મ ગોપીઓને છે. અને એમ જોવા જાઓ ને વેણુગીત આદિમાં ગોપીઓ કે યદ દેવકી સુત પદામ્બુજ લબ્ધ લક્ષ્મી, દેવકીના પુત્ર. તો અમને પ્રશ્ન થાય, તો શું ગોપીઓને ખબર છે કે આ યશોદાજીના પુત્રની પણ દેવકીના પુત્ર છે? તમે વેણુગીત આદિમાં જુઓ, યુગલ ગીત આદિમાં જુઓ, દેવકી પુત્ર શબ્દનો પ્રયોગ છે. ગોપીઓ જાણે છે કે આ નિર્ગુણ ગોપીઓને મહાત્મ જ્ઞાન છે. અને કારણ એ બતાવ્યું ગોપીઓને કેમ દેવકીના પુત્ર કહે છે. કારણ કે કુમારિકાઓ નંદ અને યશોદાજીને ત્યારે હતી, અને નંદને બાબાને બાબા કહેતી ને મૈયાને મૈયા કહેતી. અને જો ગોપીઓ એમ કહે કે તું યશોદાનો ને નંદ બાબાનો પુત્ર છે તો ઠાકોરજી ભાઈ થઈ જાય. એટલે યાદ અપાવે છે કે અમને ખબર છે આપ નંદ યશોદાના પુત્ર નથી, આપ તો દેવકી સુત પદામ્બુજ લબ્ધ લક્ષ્મી, દેવકીજીના પુત્ર છો. અમે તો આપને વર્યા છીએ. અનેક અનેક ભાવો, એટલે તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ 4 પ્રકારના ગોપીજનો છે. આ 19 શ્લોકમાં ગોપી ગીત ગવાયેલું છે. યત્તે સુદા, જ્યાં જે છેલ્લો શ્લોક આપણે ગાયો યત્તે સુજાત, ત્યાં સુધીનો શ્લોક 19 એટલા માટે એની ગણતરી છે. તામસ તામસ, તામસ રાજસ, તામસ સાત્વિક, સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ, એ પ્રમાણે 19. કારણ કે હું સમજાવવા જઈશ તો કદાચ અઘરું લાગશે, એટલે એ ચર્ચામાં ન પડતા. પણ જેવો જેનો ભાવ એવી એની અભિવ્યક્તિ છે. હૃદયમાં જે વૃત્તિ છે, જે પ્રવૃત્તિ છે, જે ભાવનાઓ છે, એ શબ્દોના માધ્યમથી પ્રગટ થઈ રહી છે. બાકી પ્રેમને અભિવ્યક્ત કરવો બહુ અઘરો છે. બધું જ કહી શકાય પણ હૃદયમાં રહેલા પ્રેમને અભિવ્યક્ત ન કરી શકાય. મોટા મોટા ઋષિ મુનિઓ, કવિઓ એ પણ પ્રેમને પૂર્ણ રૂપે ગાઈ નથી શક્યા. મુકા સ્વાદનવત, નારદજીએ તો કહા કે પ્રેમ કેવો છે, તો નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે મુકા સ્વાદનવત, ગૂંગે ખાઈ સરકરા ખાઈ મુસ્કાઈ. એક ગૂંગો વ્યક્તિ જો મિશ્રી ખાવે અને કોઈ પૂછે કેવું લાગ્યું, એ શું કરે? વાણી તો છે જ નહીં, હસી જાય. અભિવ્યક્ત કેમ કરે? અને એટલે આ પ્રેમને અભિવ્યક્ત કરવો બહુ અઘરો છે. અને એ અભિવ્યક્તિ ગોપી ગીતમાં ગોપીઓએ કરી છે. અને ઘણીવાર તમારી અભિવ્યક્તિ ઉત્તમ હોય ને તોય ઠાકોરજી રીઝી જાય. જો ઘણીવાર ઘણામાં ભાવ ઉત્કટ નથી હોતો, ભાવ બહુ ઉત્તમ નથી હોતો, પણ એની અભિવ્યક્તિ સીધી સાદી ભાષામાં, સમજાવી ભાષામાં કહું, રસોઈ બરાબર ના આવડતી હોય પણ ગોઠવીને પીરસતા એટલું સારું આવડતું હોય કે લોકો વખાણ કરીને જાય. એટલા પ્રેમથી ખવડાવે કે પેલો બળેલું ખાઈ જાય. હસતો બહુ સરસ હો બેન, બહુ સુંદર. હવે એ જાણે કેવું બન્યું, પણ એનો ધરવાનો પ્રકાર એટલો સુંદર હોય અને એનાથી ઊંધું બહુ જ સરસ બનાવ્યું હોય તો લો જમો, લોકો ના ભૂખ જ નથી હો, લઈ જાઓ પાછું. લેવડાવતા આવડવું જોઈએ. એટલે જ આપણે ત્યાં તો બનાવવાનો પ્રકાર છે એમ આરોગાવાનો પ્રકાર છે. કર મનુહાર લીવાવે. નિત્ય લીલામાં તો હરિરાયજી કહે છે ને, આ ગોપીઓ મનુહાર કરી કરીને લેવડાવે છે. અરે પ્રભુ, એક એક સામગ્રી પણ પ્રભુ આગળ હાથ લગાવો તો ખાલી બતાવવાની નથી. પ્રભુ આપના માટે આજે આવી સુંદર રીતે બનાવી છે, આમ સિદ્ધ કર્યું છે, આ નાખ્યું છે. પ્રભુને આરોગવાની રુચિ વધે એ રીતે લેવડાવે. પ્રભુ આ તો આ ગોપીના ભાવથી છે, આ તો ચંદ્રાવલીજીના ભાવથી છે, આ તો લલિતાજીના ભાવથી છે. ફલાણા બેન કે ફલાણા ભાઈ એના હાથનું ઠાકોરજી આરોગતા નથી. જ્યારે કાની આપો અને એમાંથી વ્રજભક્ત પ્રગટ થાય એમના હાથથી ઠાકોરજી આરોગે છે.
આપણે ત્યાં તો લીલા પ્રગટ થાય છે કાની આપવાથી, અને પ્રભુ એ વ્રજભક્તોની કાનીથી આરોગે છે. આવો ભાવ આપણે ત્યાં છે. તો ઘણીવાર ભાવ ઉત્તમ ન હોય પણ અભિવ્યક્તિ ઉત્તમ હોય તોય પ્રભુ પ્રસન્ન થઈ જાય. અહીંયા તો ભાવ પણ ઉત્તમ છે અને અભિવ્યક્તિ પણ ઉત્તમ છે, અને એટલે ગોપી ગીત સર્વોત્તમ છે, અને એટલે જ તો ગોપી ગીત શ્રવણ કરી પ્રભુ પ્રગટ થઈ ગયા છે. કારણ કે એક તરફ જોવા જાઓ ને તો કામદેવ સાથે ભગવાનનું યુદ્ધ ચાલી રહ્યું છે. રાસ પંચાધ્યાયમાં 5 અધ્યાયમાં શ્રીનાથજીનું નામ છે ને દેવ દમન શ્રીનાથજી. દેવોનું દમન કર્યું, બ્રહ્માજીનું દમન કર્યું, જોવા તો વરુણદેવનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, અને રાસ પંચાધ્યાયમાં કામદેવનું દમન છે. અને કામનો એક સ્વભાવ છે, જો બાકી બધા દુર્ગુણ છે ને માણસ જન્મની સાથે લઈને પેદા થાય, એકમાત્ર કામ એવો દુર્ગુણ છે જે જન્મ સાથે નથી આવતો, સમય સાથે આવે છે. સમય સાથે આવે છે અને સમય સાથે જતો પણ રહે છે. બાકી ક્રોધ, લોભ, નાનું બાળક હોય એને ગુસ્સો આવડતો હોય, એને લોભ હોય પકડી લે વસ્તુ, કામ ન હોય. એમ જ અમુક ઉંમર થાય પછી કામ જતો રહે, સમય જોઈને આવે છે. અને એટલે જ્યારે કૃષ્ણ વગરનો કામ છે એ તો પાપ છે. અને કામોસ્મિ ભરતર્ષભ, જ્યારે કૃષ્ણ કામ બની જાય છે ત્યારે એ જ ઉદ્ધારનું કારણ બની જાય છે. આપણે કૃષ્ણ કામના જગાવ, કામને બાળવો નથી. મહાદેવજી તો ત્રીજું નેત્ર ખોલીને કામને બાળી નાખે, વૈરાગ્ય છે ને. અને અહીંયા તો રસમાર્ગ છે. અહીંયા તો એ જ કામ મનોરથ બનાવી, કામનાઓ બનાવી કૃષ્ણ કામ પ્રગટાવવાનો છે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ, પ્રભુએ વેણુનાદ જ એવો કર્યો, ક્લિમ બીજ વગાડી અને અલૌકિક કામદેવનું પ્રાગટ્ય કર્યું છે. અને અલૌકિક કામદેવ એ કૃષ્ણ પોતે છે, અને કૃષ્ણ રહિત કામ એનો તો નાશ છે. તો ભગવાન અહીંયા દમન કરે છે. ઘણી બધી ચર્ચાઓ આમાં છે, અને અહીંયા ગોપીઓના ભાવ અને અભિવ્યક્તિ બંને ઉત્તમ બન્યા, અને ત્યારે એમના મુખમાંથી આ ગોપી ગીતના શબ્દો સર્યા. હૃદયમાં હમણાં તાપ છે, ક્લેશ છે, અને હૃદયમાં જો તાપ હોય, જેમ તમારા મનમાં ગુસ્સો હોય તો પહેલા મોઢા પર ગુસ્સો જ આવે ને. ભલે જેણે પૂછ્યું હોય એણે તમારું કાંઈ ન બગાડ્યું હોય, ઝઘડો થયો હોય પતિ સાથે, પણ દીકરો આવીને કે મમ્મી ટિફિન ક્યાં મૂકું, મૂકને મારા માથે. હવે એણે કાંઈ બગાડ્યું ના હોય, પણ હૃદયમાં એ ક્રોધ છે ને. એમ ગોપીઓના હૃદયમાં તાપ છે, હૃદય બળેલું છે વિરહમાં. એટલે પહેલો દગ્ધ અક્ષર પ્રગટ થયો, જ. શબ્દ સાહિત્યમાં પણ પ્રકાર છે, એના પણ જુદા જુદા પ્રકારો કયા છે. જ ને દગ્ધ અક્ષર કહેવાય છે, અને પહેલા દગ્ધ અક્ષર એમ ન વાપરવો જોઈએ સાહિત્યમાં. પ્રભુની પુકાર છે, પણ હૃદયમાં તાપ છે, એટલે તાપથી, દગ્ધ હૃદયથી દગ્ધ અક્ષર પ્રગટ થયો. અને પહેલો શબ્દ જયતી, ક્રિયાપદ. જયતી તે અધિકમ. પહેલા શ્લોકનું સીધું સાદું ભાષાંતર કરું તો એમ થાય, પ્રભુ આપના પ્રાગટ્યથી વ્રજ અધિકમ જયતી, અધિક શોભાને પ્રાપ્ત થયું છે. સ્વયં ઇન્દિરા, લક્ષ્મી વૈકુંઠ છોડીને વ્રજમાં અખંડ વાસ કર્યો છે. હે દયિત, સંબોધન કરું, હે દયાળુ, દૃશ્યતામ, પ્રગટ થઈ જાઓ. ત્વયી ધૃતાસ્વત્વામ વિચિન્વતે, તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધી રહ્યા છીએ. દીક્ષુ તાવકા, અમે તમારા છીએ. અને એટલે કહીએ છીએ કે આપને કારણે જીવી રહ્યા છીએ. જે ઘડી અમને એમ લાગશે કે હવે અમને આપને અમારી જરૂર નથી, એ જ સમયે આ દેહનો ત્યાગ કરી દઈશું. આ દેહ પણ ધારણ એટલા માટે કર્યો છે કારણ કે હજી એવો ભરોસો છે કે અમારી આપને જરૂર છે. કારણ કે પ્રભુ આપ અમારી શ્વાસ નથી, આપ અમારા હૃદયનો ધબકાર છો. કારણ કે પાણીમાં ડૂબો ને તો શ્વાસ તો રોકી લેતા હો છો, પણ હૃદયના ધબકાર તો ચાલતા જ રહેતા હોય છે. અને એટલા માટે પ્રભુ શ્વાસો પણ માણસ રોકી લે, એના વગર પણ થોડી ઘડી કાઢી શકે, પણ હૃદયનો ધબકાર બંધ થાય ને પછી તો માણસનું જીવન જ ટૂંકાઈ જાય. આપ અમારા હૃદયમાં પ્રેમ રૂપી ધબકાર રૂપે ધબકી રહ્યા છો, અને એ ધબકી રહ્યું છે એ જ અમને પ્રમાણ આપી રહ્યું છે કે હજી પણ આપ અમારી પ્રતીક્ષા ક્યાંક કરી રહ્યા છો, આપને અમારી જરૂર છે. એમ કહેતા ગોપીજનોએ પહેલો જ શબ્દ ક્રિયાપદ પ્રયુક્ત કર્યો, જયતી.
ક્રિયાપદથી શરૂ ન થાય. કોઈ પણ વસ્તુ ક્રિયાપદથી ન થાય. આ તો ક્રિયાપદથી શરૂ થયું. જયતિ તે અધિકમ. સેનાથી અધિકમ? મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે, વૈકુંઠાદ અધિકમ. વૈકુંઠ કરતા પણ વ્રજની શોભા અનેક ગણી વધી ગઈ છે. જયતિ અધિકમ. જયતિ શબ્દ વાપરીને સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરી, મંગલાર્થો અત્ર જય શબ્દ. આ જય શબ્દ જો વૈષ્ણવ પણ મળે તો સૌથી પહેલા શું કરો? જય શ્રી કૃષ્ણ. આ તમારું મળવાનું મંગલાચરણ છે. આપણે ત્યાં દરેક ક્રિયામાં મંગલાચરણ થાય. કોઈ પણ આપણે સત્સંગ પણ શરૂ કરીએ, કથા પણ શરૂ કરીએ તો પહેલા મંગલાચરણ કરીએ. આપણો વિધાન છે, આપણો પ્રકાર છે, આપણી પ્રણાલિકા છે. તો જ્યારે વૈષ્ણવ વાત કરવાનું શરૂ કરે તો એનું મંગલાચરણ શું? જય શ્રી કૃષ્ણ. કૃષ્ણનો જય થાય. અને આ બહુ જ મહત્વનું છે. કારણ જો પ્રભુનું સ્મરણ કરીને શરૂઆત ન કરી તો તમારી વાતનું લક્ષ્ય લૌકિક અને સંસાર બની જશે. પણ પ્રભુનું સ્મરણ કરીને વાત કરશો તો તમારા વાતનું કેન્દ્ર ઠાકોરજી રહેશે. એટલે જ હું તો ઘણી વાર કહું, નિત્ય અને અખંડ ભગવદ નામ લેવું જોઈએ એમ કહીએ. જો નથી લઈ શકતા આખો દિવસ તો નક્કી કરો કે દિવસની શરૂઆત પ્રભુનું નામ લઈને કરીશ. સવારે ઉઠીને સૌથી પહેલા તમને પહેલો જે વ્યક્તિ મળે એને જય શ્રી કૃષ્ણ કરીને શરૂઆત કરવાની. અને હું ઘણી વાર કહું કે 5 વાર ભગવદ નામ લેવું. જાગો ત્યારે, પહેલો કોળિયો મોઢામાં મૂકો ત્યારે શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણ. ઘરથી બહાર નીકળો ત્યારે, ઘર કામ કરીને ઘરે પાછા આવો ત્યારે, અને સુવા જાઓ ત્યારે. આ 5 વાર કમથી કમ નિયમ બનાવી લો કે આટલી વાર તો પ્રભુનું સ્મરણ કરીશ જ. અહર્નિશ ન કરી શકો તો શરૂઆત ભગવદ નામથી કરો. મંગલાર્થો અત્ર જય શબ્દ. તો કયું મંગલાચરણ કેમ ગોપીજનોએ કર્યું? તો કે 2 કારણથી. એક, જે ગાવા જઈ રહ્યા છે એ સ્તોત્ર ગાવામાં કોઈ વિઘ્ન ના આવે. જો જીવનમાંથી વિઘ્નોને દૂર કરવા હોય તો આપણા જીવનનું મંગલ ક્યાં? તો કે મંગલમ ભગવાન વિષ્ણુ. એટલે જ આપણે ત્યાં કહ્યું કે મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ. મંગલ શું છે, ક્યાં છે? તો મંગલ આરતી ગોપાલ કી માઈ. આપણો લાલન છે ને એ જ મંગલ. મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. પોતાનું જીવનમાં મંગલ ઈચ્છતા હો, શુભ ઈચ્છતા હો, સૌભાગ્ય ઈચ્છતા હો તો જેની પાસે છે એને યાદ કરવું. મંગલ કોણ મંગલ રૂપ છે? તો કે ઠાકોરજી. પ્રભુનું સ્મરણ કરવું એ જ આપણા જીવનનું પરમ મંગલ પ્રગટાવનારા છે. મંગલાર્થો અત્ર જય શબ્દ. મંગલાચરણ કર્યું જેથી આ સ્તોત્ર ગાવામાં કોઈ વિઘ્ન ના આવે. અને બીજું મંગલાચરણ એટલા માટે કર્યું કે આ ગાયને જે મેળવવાના છે એ ફળ મળવામાં કોઈ વિઘ્ન ના આવે, પ્રભુ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે. આ 2 કારણથી મંગલાચરણ કર્યું. એટલે જ આપણે ત્યાં બીજું કાંઈ ન કરો, કામ પર જાઓ છો ઠાકોરજીને દંડવત કરીને જાઓ, સુવા જાઓ છો પ્રભુનું સ્મરણ કરીને જાઓ. કારણ આજે આંખ બંધ કરવા જઈ રહ્યા છો, કોણ જાણે કાલે ખુલે ન ખુલે. પણ અંતિમ સમયમાં જેણે પ્રભુનું સ્મરણ કર્યું છે એની ક્યારે પણ અન્યથા ગતિ નથી થતી. એટલે એક આદત પાડી દો, જ્યારે પણ સુવા જાઓ ત્યારે ઘરમાં બધાને જય શ્રી કૃષ્ણ કરી આશ્રયનું પદ બોલી અને પછી જ સુવા જવાનું. આ એક નિયમ કરી દો. કારણ કે એક આશ્રયનું પદ દ્રઢઈને ચરણને ગાઓ છો ને તો સુરદાસજીના 1.25 લાખ પદોનું ફળ મળે છે. અને એટલા માટે આ એક નિયમ પ્રત્યેકના ઘરમાં નાના નાના નિયમો બનાવશો ને તો જીવનમાં બહુ મોટું પરિવર્તન આવશે. ઘણીવાર નાની ક્રિયાઓને જોઈને આપણે આટલું કરવામાં શું થાય? ના, તમે જેને નાનું માનો છો એ ઠાકોરજી માટે નાનું નથી. તમને એમ લાગે કે આ એક માળા કરો તો જ અસર થાય તો તમે તો સંખ્યાની મહત્તાને ગણી. એક નામ પણ અસરકારક છે. ઉદ્ધાર માટે એકવાર લીધેલું ભગવદ નામ પણ ઉદ્ધારનું કારણ બની શકે છે. આ નામની તાકાત છે. આપણને સંખ્યાની તાકાત ખબર છે, નામની તાકાત ખબર નથી. એકવાર લીધેલું ભગવદ નામ પણ જન્મ જન્માંતરના પાપોને કાપી નાખવા સમર્થ છે.